દોસ્તો આ છે અમદાવાદનો અટલ બ્રિજ। આજે આપણે અટલ બ્રિજ જોવા માટે આવ્યા છીએ। અત્યારે આપણે સાબરમતી નદીના પૂર્વ સાઈડના રિવરફ્રન્ટ ઉપર છીએ। અટલ બ્રિજ જવા માટે તમે પૂર્વ સાઈડ અને પશ્ચિમ સાઈડ બંને સાઈડથી જઈ શકો છો। બંને સાઈડ ટિકિટ બારી આવેલી છે। બાળકોની અને મોટાઓની ટિકિટ અલગ અલગ છે અને તમારે સાથે ગાર્ડનની પણ ટિકિટ લેવી હોય તો એ પણ લઈ શકો છો, જે પશ્ચિમ સાઈડમાં આવેલો છે। અને તમને સાયકલ ચલાવવાનો શોખ હોય તો પણ તમે અહીંયા પૂરો કરી શકો છો, કેમ કે અહીંયા સાયકલ પણ ભાડે મળે છે। તમે આ રિવરફ્રન્ટ ઉપર સાયકલ લઈને ચલાવી શકો છો। અટલ બ્રિજ જોવાનું પ્લાનિંગ તમે સાંજના ટાઈમનું ગોઠવશો તો તમને વધારે મજા આવશે, કેમ કે ત્યાં જે રોશની કરવામાં આવે છે એમાં તમને અટલ બ્રિજ જોવાની મજા વધારે આવશે। ફાઇનલી આપણે હવે અટલ બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ। અહીંયા શનિવારે અને રવિવારે ભીડ ખૂબ થાય છે। જો તમને અહીંયા બોટ રાઇડિંગની ઈચ્છા હોય તો તમે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પશ્ચિમ સાઈડ ઉપર કરી શકો છો। અહીંયા તમારે નાસ્તો અથવા આઈસ્ક્રીમ ખાવું હોય તો અમૂલ પાર્લર આવેલું છે। સાંજનો સમય થાય ત્યારે અટલ બ્રિજ આવો દેખાય છે। અહીંયા સાંજે અંધારું થાય એટલે રોશની કરવામાં આવે છે। અટલ બ્રિજના છેડે ગાર્ડનની બાજુમાં ઘણા બધા ફૂડ સ્ટોલ પણ આવેલા છે। ત્યાં ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી વગેરે ફૂડ્સ પણ મળે છે। આ સાંજના ટાઈમનો વિડીયો છે। હવે હું તમને ગાર્ડન બતાવીશ। આ ગાર્ડન પણ ખૂબ જ મોટો છે। અટલ બ્રિજના છેડાથી લઈને એલિસ બ્રિજના નીચેના ભાગ સુધી લાંબો છે। અહીંયા નાના નાના તળાવ અને ઘણા બધા ફૂલ છોડ આવેલા છે। છોકરાઓ માટે હિંચકાઓ પણ છે। દોસ્તો તમે પણ અમદાવાદ આવો ત્યારે આ અટલ બ્રિજ અને ગાર્ડનની મુલાકાત જરૂર લેજો। અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પણ ક્લિક કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। દોસ્તો હવે આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી હું રજા લઉં છું। અમારો આ વિડીયો જોવા બદલ બધા દોસ્તોનો ખૂબ ખૂબ આભાર।